તો કડીમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોએ કેનાલની પાળ તોડવી પડી। નરસિંહપુરા તળાવ ઓવરફ્લો થતાં પાણી ખેતરોમાં ફરી વળ્યા। નર્મદા વિભાગ દ્વારા કોઈ કામગીરી ન કરાતા ખેડૂતો રોષે ભરાયા। રોષે ભરાયેલા કંટાળેલા ખેડૂતોએ જાતે જ માયનોર કેનાલ તોડી નાખી અને નર્મદા વિભાગ દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી। તેથી ખેડૂતોમાં રોષ ભભૂક્યો અને ખેડૂતોએ જાતે જ આ કેનાલ તોડીને પાણીનો નિકાલ લાવ્યા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરો જળતરબોળ આ ભારે વરસાદના કારણે થઈ ગયા છે। ત્યારે કડીમાં ખેતરોમાં પાણી ભરાતા કેનાલની પાળ ખેડૂતોએ જ તોડવી પડી છે। વરસાદ પુષ્કળ પડવાથી અને વધતા કડીના કેનાલમાંથી કડીનું પાણી આવવાથી જે અમારું તળાવ છે 40-50 વીઘાનું એમાંથી પાણી ઓવરફ્લો થયું અને જવાનો માર્ગ નહીં, કેનાલની બંને બાજુની ગટરો બુરાઈ ગઈ છે। એટલે એ પાણી ખેતરમાં પડવાથી અત્યારે હાલ ખેતરોમાં ઢેચણ હમાણા પાણી કપાની અંદર ભરેલા છે અને લોકોને એરંડા, મરચી, ટામેટી બધું સાફ થઈ ગયું છે। તો સાહેબ વાત જ આંકડો જ નહીં ન થાય એવું નુકસાનીમાં તો સાહેબ 50 લાખથી કરોડો રૂપિયાનું નુકસાન છે। કેટલા વીઘાની અંદર નરસિંહપુરા અને વિડજ આમાંથી કેટલા વીઘાની અંદર પાણી ફરી વળ્યા? નરસિંહપુરાની અંદર લગભગ 150 થી 200 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું।